હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર। આજે આપણે શીખીશું કે તમારા ફોટામાંથી બેકગ્રાઉન્ડ કઈ રીતે દૂર કરવું। તમારા બાયોડેટામાં, ગવર્મેન્ટ જોબના ફોર્મ્સમાં, રિઝ્યુમેમાં અથવા તો પર્સનલ કોઈ પણ ડોક્યુમેન્ટમાં જ્યારે તમારે પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનો હોય છે અથવા તો જોડવાનો હોય છે, ત્યારે તમારે બેકગ્રાઉન્ડ જે દૂર કરવાનું હોય છે, વ્હાઇટ બેકગ્રાઉન્ડ તેમાં એડ કરવાનું હોય છે। તે કરવામાં ઘણા લોકોને મુશ્કેલી પડતી હોય છે। તો આજે આપણે જોઈએ કે બેકગ્રાઉન્ડને કઈ રીતે દૂર કરવું, હટાવવું, અથવા તો વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે, કોઈ બીજા કલરનું બેકગ્રાઉન્ડ છે, એ કઈ રીતે એડ કરવું તે આજે આપણે શીખીશું। તેના માટે કોઈ એપ ડાઉનલોડ કરવાની રહેતી નથી। તે આપણે માત્ર ને માત્ર વેબસાઇટમાંથી જ શીખીશું કે ફોટામાંથી બેકગ્રાઉન્ડ કઈ રીતે દૂર કરવું। સૌપ્રથમ તમારે તમારા મોબાઈલનું વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। વેબ બ્રાઉઝર ઓપન કરતાં જ સર્ચ બારમાં તમારે સર્ચ કરવાનું છે બેકગ્રાઉન્ડ રિમૂવર। બેકગ્રાઉન્ડ રિમૂવર જેવું જ સર્ચ કરશો તો પહેલી જ વેબસાઇટમાં કંઈક આ રીતનું યલો કલર સિમ્બોલ આવશે। તેમાં પર ક્લિક કરીને તેને ઓપન કરી લેવાની છે। તેમાં તમને અપલોડ ઇમેજનું ઓપ્શન આવશે, તેમાં ક્લિક કરી તમારે ઇમેજ અપલોડ કરી દેવાની છે। અહીંયા મેં ખાલી તમને બતાવવા માટે એક કાર્ટૂનની ઇમેજ શેર કરેલી છે કે તમે કઈ રીતે તમારા ફોટોને બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો। અહીંયા તમને ઘણા બધા ઓપ્શન પણ બતાવશે। બેકગ્રાઉન્ડ પર ક્લિક કરશો એટલે તમારા કોઈ પણ ફોટો પાછળ બેકગ્રાઉન્ડમાં તમારે રાખવો હોય તો એમનું ઓપ્શન બતાવશે, તે પણ તમે ચેન્જ કરી શકો છો। તેમજ સોલિડ કલર તમારે રાખવો હોય તો સોલિડ કલર પણ તમે રાખી શકશો। તેમજ ઘણા બધા આમાં ઓપ્શન પણ છે, ઇફેક્ટના ઓપ્શન છે, એડજસ્ટના ઓપ્શન છે। પણ તમારે જ્યારે કોઈ પણ જરૂરી ડોક્યુમેન્ટમાં ફોટો અપલોડ કરવાનો હોય ત્યારે તમારે ખાસ બે જ વસ્તુ ઉપયોગમાં આવશે। પહેલું તો બેકગ્રાઉન્ડ રિમૂવર, અને જો તમારે બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડ અથવા તો કોઈ સોલિડ કલર રાખવાના હોય તો તેના માટે તમારે આ વેબસાઇટ ઘણી બધી યુઝફુલ થશે। અને પછી ફોટો એડિટ કર્યા બાદ તમે ડાઉનલોડના ઓપ્શન પરથી ફોટો પણ ડાઉનલોડ કરી શકો છો। તો આ રીતે આપણે જોયું કે તમે તમારા ફોટોમાંથી બેકગ્રાઉન્ડ કઈ રીતે દૂર કરી શકો છો અને કોઈ અન્ય બેકગ્રાઉન્ડ કઈ રીતે ચેન્જ કરી શકો છો। તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી તેમને પણ તેમના ફોટોના બેકગ્રાઉન્ડ ચેન્જ કરવામાં સરળતા રહે।